આણંદ જિલ્લાના ખંભાત અને ગ્રામ્યના વાતાવરણમાં આવ્યો પલટો। ખંભાત શહેર અને ગ્રામીણ વિસ્તારમાં વરસાદ, ભારે બફારા બાદ વરસાદ પડતા વાતાવરણમાં ઠંડક પ્રસરી ગઈ હતી। ગુજરાતના 25 જિલ્લામાં 7 દિવસ વરસાદની આગાહી। ગુજરાતમાં ચોમાસું વિધિવત હજુ બેઠું નથી। ગુજરાતથી હજુ દૂર છે ચોમાસું, પણ ગુજરાતમાં પ્રી મોન્સૂન એક્ટિવિટીના ભાગરૂપે અમુક ભાગોમાં વરસાદ પડી રહ્યો છે। હવામાન વિભાગે ગુજરાતમાં 7 દિવસ હળવાથી મધ્યમ વરસાદની આગાહી કરી છે। હવામાન વિભાગની આગાહી મુજબ ઉત્તર, મધ્ય અને દક્ષિણ ગુજરાતમાં વરસાદ પડી શકે છે। અમદાવાદ સહિત 25 જિલ્લામાં ગાજવીજ સાથે વરસાદ પડવાની સંભાવના છે। સૌરાષ્ટ્રના છૂટાછવાયા સ્થળોએ પણ વરસાદની સંભાવના છે। હાલ વાતાવરણમાં ભેજનું પ્રમાણ વધારે હોવાથી વરસાદ પડી રહ્યો છે। અમદાવાદમાં પણ 7 દિવસ હળવા વરસાદની શક્યતા છે। આઈપીએલની ફાઇનલમાં પણ વરસાદ વિલન બની શકે છે। फोरकास्ट है आने वाला अगले 7 दिन का। पहला 3 दिन स्कैटर्ड प्लेसेस में हड़बड़ से मध्यम बरसात होने का संभावना है। गुजरात की जो उत्तर और दक्षिण क्षेत्रों में जो सारे ज़िला है इसमें हड़बड़ से मध्यम बरसात का संभावना है। और जो सौराष्ट्र कच्छ की दक्षिणी ज़िला है इसमें आपका आइसोलेटेड प्लेसेस में हड़बड़ से मध्यम बरसात होने का अगले 7 दिन में संभावना है। 8 જૂનથી ગુજરાતમાં વરસાદ ધબધબાટી બોલાવશે, અંબાલાલ પટેલે કરી આગાહી। ગુજરાતમાં કાગડોળે ચોમાસાની રાહ જોવાઈ રહી છે। ખેડૂતો વાવણી લાયક વરસાદ પડે તે માટે આકાશમાં મીટ માંડીને બેઠા છે, પરંતુ ચોમાસું ગુજરાતમાં પહોંચે તે પહેલા 8 જૂનથી પ્રી મોન્સૂનનો વરસાદ ધબધબાટી બોલાવશે। હવામાન નિષ્ણાંત અંબાલાલ પટેલે આગાહી કરી છે કે 8 થી 12 જૂન વચ્ચે ધોધમાર વરસાદ પડશે। 13 થી 18 જૂનમાં ગુજરાતના ભાગોમાં અનરાધાર વરસાદ પડી શકે। દક્ષિણ અને મધ્ય ગુજરાતમાં વરસાદનું જોર વધુ રહેશે। કોઈક ભાગમાં અતિ ભારે વરસાદથી જળબંબાકારની સ્થિતિ ઊભી થઈ શકે। એ બાદ રાજ્યમાં 21 થી 23 જૂનમાં વરસાદનો નવો રાઉન્ડ આવશે। 24 થી 30 જૂનમાં સારો વરસાદ થવાની શક્યતા છે। તારીખ 12 થી 16 કે 18માં દક્ષિણ ગુજરાત અને વડોદરાના ભાગો અને પંચમહાલના ભાગોમાં વરસાદ થવાની શક્યતા રહેશે। ગુજરાતમાં કોરોનાનો અજગરી ભરડો, એક જ દિવસમાં કોરોનાના 95 નવા કેસ નોંધાયા। ગુજરાતીઓ કોરોના હવે ધીમા પગલે ખૂંખાર બની ગયો છે। ગુજરાત કોરોનાના અજગરી ભરડામાં સપડાયું છે। માત્ર 24 કલાકમાં જ ગુજરાતમાં 95 લોકો કોરોનામાં સપડાયા છે, જેમાંથી માત્ર 60 કેસ તો અમદાવાદમાં નોંધાયા। ગુજરાતમાં અત્યાર સુધીમાં કુલ 397 એક્ટિવ કેસ છે। 397માંથી 22 કોરોનાગ્રસ્ત દર્દી હોસ્પિટલમાં સારવારમાં છે। કોરોનાગ્રસ્ત 375 દર્દીઓ હોમ આઇસોલેશન પર છે। 36 દર્દીઓને હોસ્પિટલમાંથી ડિસ્ચાર્જ કરાયા। બીજી તરફ રાજકોટમાં પણ કોરોનાના કેસમાં વધારો થયો। રાજકોટના ન્યૂ રિંગ રોડ સુધી કોરોના પ્રસર્યો। કોરોનાના વધુ 8 કેસ મળી આવ્યા। 1 મહિલા અને 7 પુરુષો સહિત નવા 8 દર્દીઓ મળ્યા। અત્યાર સુધીમાં કુલ દર્દીનો આંકડો 52 પર પહોંચ્યો। રાજકોટમાં અત્યાર સુધીમાં 12 દર્દી સ્વસ્થ થયા। હાલ શહેરમાં 40 દર્દી હોમ આઇસોલેટેડ છે, તો સુરતમાં પણ 3 કેસ નોંધાયા છે। થાઇલેન્ડની પરત આવેલી મહિલા પોઝિટિવ આવી। રાજ્યમાં અત્યાર સુધીમાં કોરોનાના કારણે કુલ 2 મહિલાના મોત થયા। હાલ દેશમાં એક્ટિવ કેસની સંખ્યા 4026 અને કોરોનાને કારણે 39 લોકોના મોત થયા છે। સૂત્રાપાડાના ગામડામાં ખેડૂત પર દીપડો ત્રાટક્યો, 50 ફૂટ દૂરથી મળ્યો મૃતદેહ। ગીર સોમનાથના સૂત્રાપાડાના ગામડાઓમાં દીપડાનો આતંક દિવસે ને દિવસે વધી રહ્યો છે। આદમખોર દીપડો શિકારની શોધમાં ભટકતો લાખાપર ગામના ખેતરે પહોંચી ગયો। અહીં વાડીએ રાત્રે રખોપું કરતા એક ખેડૂત પર હુમલો કર્યો હતો। ખેડૂત રાત્રે સૂતા હતા ત્યારે દીપડો આવી ચડ્યો। ઊંઘમાં દીપડાએ શિકાર સમજી હુમલો કરતા ખેડૂતે બૂમાબૂમ કરી, પરંતુ રાતના સમયે કોઈ બચાવ ન આવતા દીપડો ઉઠાવીને ભાગી ગયો। આ વાતની જાણ પરિવારને સવારે થઈ। આખી રાત રખોપું કરી સવારે ખેડૂત ઘરે ન આવતા પરિવાર ખેતરે પહોંચ્યો। ત્યાં ખેડૂત જ્યાં સૂતા હતા તે ખાટલો લોહી લુહાણ હાલતમાં મળ્યો। ખેતરથી 50 મીટર દૂર નારણભાઈનો મૃતદેહ મળ્યો। દીપડાના હુમલાથી ખેડૂતનું મોત થતાં પરિવાર શોકમાં ગરકાવ થયો। પરિવારજનો પર આપ તૂટી પડ્યું। લાખાપર ગામ અને આસપાસના ગામના લોકોનું કહેવું છે કે આ વિસ્તારમાં 15 થી 20 જેટલા આદમખોર દીપડાઓ આંટાફેરા મારી રહ્યા છે, જેને લઈ અનેક વખત વન વિભાગને જાણ કરવામાં આવી છે, પરંતુ વન વિભાગ હવે ખેડૂતોના મોત પછી જાગ્યું છે। ત્યારે હાલ તો ગામના લોકો ભયના ઓથાર હેઠળ જીવી રહ્યા છે। હવે વન વિભાગે દીપડાને પાંજરે પૂરવા પાંજરા ગોઠવ્યા છે। હાલ તો ખેડૂતો પોતાની વાડીએ અથવા તો પોતાના પાકનું સંરક્ષણ કરવા જતા પહેલા ડરનો અનુભવ કરી રહ્યા છે। આ તરફ નર્મદાના ગામડામાં મહિલા પર દીપડાએ કર્યો હુમલો। લાલ લોહી ચાકી ગયેલા ખુખાર શિકારીને હવે નથી પસંદ જંગલ અને જંગલનો શિકાર। તે નથી જોતો દિવસ કે રાત, તે નથી જોતો પશુ કે માણસ, તેને તો પસંદ છે માત્ર લાલ લોહી। સૂત્રાપાડા બાદ નર્મદામાં દીપડાએ આતંક મચાવ્યો। નર્મદા જિલ્લામાં છેલ્લા ઘણા દિવસથી દીપડાએ નાકમાં દમ કરી દીધો છે। જંગલી માનવભક્ષી દીપડાની દહેશતથી ગામડાઓમાં પહેલેથી જ ફફડાટ હતો। ત્યાં ફરી એક એવી ઘટના ઘટી જેણે લોકોને ઘરમાં રહેવા મજબૂર કરી દીધા। શુક્રવારે કોલવણ ગામમાં 9 વર્ષની બાળકી ઉપર હુમલો કરી મોતને ઘાટ ઉતાર્યા બાદ બીજી ઘટના બની સાગબારાના બેડાપાણી ગામમાં।
જ્યાં ખેતરમાં રહેતા 40 વર્ષીય બેબીબેન વસાવા તેમના ઘરે સૂતા હતા ત્યારે જ એક ખૂંખાર શિકારીએ સવારે 6 વાગે હુમલો કરી ઘાયલ કર્યા. મહિલા તેની દીકરી સાથે હતી. જોકે સારી વાત એ રહી કે તેમણે બૂમ પાડતા તે નાસી ગયો, પણ મહિલાનો કાન કાપી નાખ્યો અને હાથ પગે પણ નુકસાન પહોંચાડ્યું. તો ગળાના ભાગે પણ ઈજા પહોંચી. સાગબારા સરકારી દવાખાને સારવાર આપ્યા બાદ તેમને રાજપીપળા સિવિલ હોસ્પિટલથી વધુ સારવાર માટે વડોદરા સયાજી હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યા. ઘટનાની જાણ થતાં સાંસદ મનસુખ વસાવાએ હોસ્પિટલ જઈ ખબર અંતર પૂછ્યા અને રાજ્ય સરકારને માંગણી કરી કે હવે સમય આવી ગયો છે કે ઓપરેશન દીપડો શરૂ કરવામાં આવે. મહેસાણાની કંપનીમાં આગ લાગતા નાસભાગ. ભીષણ આગ મહેસાણાના દેદિયાસણમાં. અહીંની જીઆઈડીસીમાં આવેલી કંપનીમાં વિકરાળ આગ લાગી, જેથી નાસભાગ મચી ગઈ. થોડી જ વારમાં આગે વિકરાળ સ્વરૂપ ધારણ કરી લીધું. આગના કારણે ધુમાડાના ગોટે ગોટાથી આકાશ ભરાઈ ગયું. દૂર દૂર સુધી આગના ધુમાડા દેખાયા હતા. આ અંગેની ફાયરની ટીમને જાણ થતાં ફાયરની ટીમ પહોંચી હતી. પાણીનો મારો કર્યો હતો. આગના કારણે કંપની બહાર મોટી સંખ્યામાં લોકોના ટોળા જમા થઈ ગયા હતા. આસપાસની દુકાનો પણ આગની ચપેટમાં આવી જતા લોકોએ દુકાન ખાલી કરવાનું શરૂ કર્યું. દુકાનમાં ખુરશી સહિતનો સામાન નીચે ઉતારી લીધો. આગ એટલી ભયાનક હતી કે રોડ સુધી પહોંચી ગઈ હતી, જેથી બહાર પાર્ક કરેલા વાહનોને બચાવવા માટે લોકો દોડ્યા હતા. આગથી લાખોનું નુકસાન થયું હતું. બારડોલીમાં જર્જરી ટાંકી તોડી પડાઈ. માત્ર 10 સેકન્ડમાં મહાકાય જર્જરિત ટાંકીને આ રીતે તોડી પાડવામાં આવી. સુરતના બારડોલી નગરના સ્ટેશન રોડ પર આવેલી પાણીની ટાંકીને તોડી પાડવામાં આવી. પાણીની ટાંકી છેલ્લા કેટલાક સમયથી જર્જરિત થઈ ગઈ હતી. પાણી ભરવાનું પણ બંધ કરી દીધું હતું. વરસાદ પહેલા કોઈ મોટી જાનહાની થાય તે પહેલા તંત્રએ ટાંકીને જમીનદોસ્ત કરવાનો નિર્ણય લીધો. ટાંકીને ધડામ કરતા પહેલા પાલિકા તંત્ર દ્વારા ટાંકી પાસે આવેલા દુકાનદારો તેમજ લારીવાળા માટે હટાવી દીધા હતા. પાણીની ટાંકી નજીક રોડ પર પતરા લગાવી કોર્ડન કરાઈ હતી. બાદમાં જીસીબીથી ટાંકી પાડવાનું કામ શરૂ કર્યું. માત્ર 10 જ સેકન્ડમાં મહાકાય ટાંકી ધડામ દઈને નીચે આવી ગઈ હતી અને આખો વિસ્તાર હચમચી ગયો. ભિલોડામાં હોસ્પિટલ આગળ દબાણો હટાવાતા વેપારીઓમાં રોષ. ધંધો હવે અમારો આ જ ચાલે. અમે વિધવા બૈરી, અમે ધંધો આ જ કરીએ, આના ઉપર અમારું જીવન ચાલે. એ લોકોએ અમને હટાવવાનું કહી અને બીજે દિવસે અમને નોટિસ આપી હતી. અરવલ્લીના ભિલોડામાં હોસ્પિટલ આગળ દબાણો હટાવતા રોષ ફેલાયો. સોમવારે સબ ડિસ્ટ્રિક્ટ હોસ્પિટલ આગળ લાગતા તમામ લારી ગલ્લા હટાવી દેવામાં આવ્યા. અંદાજે 50થી વધુ લારી ગલ્લા હટાવતા વેપારીઓમાં આક્રોશ ફેલાઈ ગયો હતો. તેથી તમામ લારી ગલ્લા ધારકો સહિત વેપારીઓ આજે બજાર બંધ રાખી વિરોધ દર્શાવ્યો. મોટી સંખ્યામાં વેપારીઓ ભેગા થઈ રેલી કાઢી હતી. બાદમાં ભિલોડા ગ્રામ પંચાયત પહોંચ્યા હતા. અહીં કચેરી આગળ ધરણા કર્યા. ધંધા રોજગાર છીનવાતા વેપારીઓ નિરાધાર બન્યા. તેથી તેઓ વૈકલ્પિક વ્યવસ્થા કરી આપવા માંગ કરી છે. વિસાવદરથી લડવા 22 ઉમેદવારો મેદાને છે. અપક્ષે કેટલાક ફોર્મ સામે વાંધો ઉઠાવ્યો. વિસાવદર વિધાનસભા બેઠક પર યોજાઈ રહેલા પેટા ચૂંટણીમાં હવે વિવાદના વાવેતર થઈ રહ્યા છે. ઉમેદવારી ફોર્મની ચકાસણી દરમિયાન અપક્ષ ઉમેદવાર રજનીકાંત વાઘાણીએ ભારતીય જનતા પાર્ટીના ઉમેદવાર કિરીટ પટેલના ફોર્મ સામે વાંધો ઉઠાવ્યા. અપક્ષ રજનીકાંત વાઘાણીએ આક્ષેપ કર્યો કે કિરીટ પટેલે જે સોગંદનામું રજૂ કર્યું છે તે સરકાર દ્વારા નક્કી કરેલા અધિકૃત નામુના નથી, તે જુદું છે. આ મુદ્દે વિસાવદર વિધાનસભા પેટા ચૂંટણીના ચૂંટણી અધિકારી CP હિરવાણિયાએ દરેક રજૂઆતને કાયદેસરની ચકાસણી કરી યોગ્ય નિર્ણય લેવામાં આવશે તેવી વાત કરી અને નિષ્પક્ષ તપાસ કરવામાં આવશે તેવું જણાવ્યું. વિસાવદર બેઠક પર કુલ 31 ઉમેદવારોએ ફોર્મ ભર્યા હતા, જેમાંથી 22 ફોર્મ માન્ય રખાયા છે. 31 ઓગસ્ટ સુધી ગીર સોમનાથના બીચ પર જવા પર પ્રતિબંધ. જો તમે ગીર સોમનાથ અને દીવના બીચ પર ફરવા જવાનો પ્લાન બનાવી રહ્યા હો તો ન જતા, કેમ કે 31 ઓગસ્ટ સુધી આ બીચ પર લોકોની અવરજવર પર પ્રતિબંધ મૂકી દેવાયો છે. ગુજરાતમાં ચોમાસાના આગમન પહેલા અરબી સમુદ્રએ રૌદ્ર સ્વરૂપ ધારણ કર્યું, જેથી કોઈ આકસ્મિક ઘટના ન બને, જેને લઈને પ્રવાસન સ્થળો પર સુરક્ષા પગલાં લેવામાં આવ્યા. દીવના નાગવા, જલંધર, માંડવી અને ઘોઘલા બીચ તથા સોમનાથ નજીકના મારુતિ બીચ પર પ્રવાસીઓને દરિયામાં નહાવા કે નજીક જવા પર પ્રતિબંધ મુકાયો છે. 1 જૂનથી 31 ઓગસ્ટ સુધી આ પ્રતિબંધ અમલમાં રહેશે. દીવ અને સોમનાથના દરિયાકાંઠે પોલીસ બંદોબસ્ત કડક રાખવામાં આવ્યો છે. ભાવનગરમાં જર્જરિત મકાનો ખાલી કરવા તંત્રે ફટકારી નોટિસ. ચોમાસા પહેલા ભાવનગર શહેરમાં જર્જરિત ઇમારતને ખાલી કરવા માટે મહાનગરપાલિકાએ BPMC એક્ટ મુજબ નોટિસ પાઠવી છે. મહાનગરપાલિકાની બહુમાળી જેટલી કમર્શિયલ 91 ઇમારતો છે, જેમાં 51 જેટલી ઇમારતોમાં નળ, ગટર જેવી સુવિધાઓ બંધ કરવામાં આવી અને 33 જેટલી ઇમારતોને તાત્કાલિક ધોરણે ખાલી કરવા નોટિસ આપવામાં આવી. નોટિસ બાદ પણ ઇમારતો ખાલી નહીં કરવામાં આવે તો મહાનગરપાલિકા કડક કાર્યવાહી કરશે. તો બીજી તરફ ગુજરાત હાઉસિંગ બોર્ડના મકાનોને પણ નોટિસ પાઠવવામાં આવી, જેમાં કેટલીક ઇમારતોને 3 દિવસમાં ખાલી કરવાનો આદેશ આપવામાં આવ્યો છે. શહેરની 11 વસાહતના 91 બ્લોકના 1117 મકાનો, જ્યારે અન્ય 9 વસાહતના 55 બ્લોકના 660 મકાનો સમાવેશ થાય છે. ગુજરાતમાં ખાખીની દાદાગીરી વધી. સુરેન્દ્રનગરમાં દર્દીના સગાને 20 સેકન્ડમાં 17 તમાચા ચીક્યા.
ગુજરાતમાં ખાખીગીરીનો આતંક વધ્યો છે. ખાખીના પાવરમાં રક્ષક જ ભક્ષક બની ગયા. ગુંડાઓને પકડતી પોલીસ જ ગુંડાગીરી પર ઉતરી આવી, જેનો આ પુરાવો છે. મોટા માથાઓ નેતાઓ સામે મીંદડી બની જતી પોલીસ નિર્દોષ લોકો પર ખાખીનો પાવર બતાવી રહી છે. સુરેન્દ્રનગરમાં તો પોલીસ ગુંડાગીરી પર ઉતરી આવી. હોસ્પિટલમાં દર્દીના સગા અને પોલીસ વચ્ચે બબાલ થઈ. પીઆઈને ધક્કો મારતા પોલીસ તૂટી પડી. પાટડી સરકારી હોસ્પિટલમાં 20 સેકન્ડમાં દર્દીના સગાને 17 જેટલા ફડાકા ઝીકી દીધા. યુવાને પોલીસ સાથે જીબાજોડી કરતા યુવાન પર પીઆઈ સહિતનો પોલીસ સ્ટાફ તૂટી પડ્યો. યુવાનને 17 જેટલા ફડાકા ઝીકી દીધા હતા. પોલીસની દાદાગીરી સામે સુરેન્દ્રનગર એસપીએ ડીવાયએસપી કક્ષાના અધિકારીઓને તપાસ સોંપી તપાસના આદેશ આપ્યા છે. બીજી તરફ વડોદરામાં પણ પોલીસ પર દાદાગીરીનો આરોપ છે. ગોરવા પોલીસ સ્ટેશનના મહિલા પીઆઈએ વકીલને લાફો મારી દેતા વકીલોએ હોબાળો મચાવ્યો. પોલીસના ઉચ્ચ અધિકારી અને જવાનોએ કોર્ટ પહોંચી તપાસ કરી. વકીલે અરજી આપી પીઆઈ સામે કાર્યવાહીની માંગ કરી. હવે નિર્દયી પોલીસનો આ ચહેરો પણ જોઈ લો. અમદાવાદમાં પોલીસે રીઢા ગુનેગારોને એવો માર્યો કે આરોપી જીવન મરણ વચ્ચે ઝોલા ખાવા લાગ્યો. ભાવેશ ઉર્ફે મંગો નટવરલાલ વાઢરને 2 પોલીસવાળાએ પકડી લાકડીઓથી માર્યો હતો. આરોપી કાબૂમાં ન આવતા પોલીસે બળપ્રયોગ કર્યો. પ્રેમીને પામવા અજાણ્યા વૃદ્ધની હત્યા કરનાર આરોપી પાસે કરાવાયું રિકન્સ્ટ્રક્શન. પાટણના જાખોદરા ગામે પ્રેમીને પામવા યુવતી અને તેના પ્રેમી અજાણ્યા વૃદ્ધની હત્યા કરી. ગીતા આહિર અને તેના પ્રેમી ભરત આહિરે દ્રશ્યમ ફિલ્મ જોઈને એક વૃદ્ધની હત્યા કરી. આ મામલે પોલીસે આરોપીની ધરપકડ કરી. પોલીસે પ્રેમી પંખીડાની આખરી પૂછપરછ કરી. પોલીસે આધેડ વ્યક્તિ હરજીભાઈની કઈ રીતે હત્યા કરી તેને લઈને રિકન્સ્ટ્રક્શન કર્યું. આરોપીઓને સાથે રાખી સમગ્ર માહિતી મેળવી. એક વ્યક્તિનું પુતળું લાવી તેને કઈ રીતે બાઇક પર બેસાડ્યા, બાદમાં તેને કઈ રીતે સ્ત્રીના કપડાં પહેરાવ્યા, કઈ રીતે ખેતરે લઈ ગયો અને ત્યાં પહોંચી કઈ રીતે પેટ્રોલ છાંટી આગ લગાવી સહિતની તમામ ઘટનાનું રિકન્સ્ટ્રક્શન કરાવ્યું. આરોપીનું માનીએ તો પહેલા હરજીભાઈનું ગળું દબાવી હત્યા કરી, પછી બાઇક પર બેસાડી લાશને અન્ય સ્થળે લઈ ગયો. ત્યાં સ્ત્રીના કપડાં પહેરાવ્યા, પગમાં ઝાંઝર પહેરાવ્યા અને આગ લગાવી. નોંધનીય છે કે બંને પ્રેમી પંખીડાને પરિવાર એક નહીં થવા દે તેવું વિચારી બંને ભાગી જવાનો પ્લાન ઘડ્યો. કોઈને ખબર ન પડે તે રીતે ભાગવા માટે હત્યા કરી. વોવા ગામથી આધેડ વ્યક્તિને લાવી તેની હત્યા કરી હતી. બરોડા ડેરીમાં મૃતક સભાસદના નામે દૂધ ભરાયું. સાવલીના ધારાસભ્ય કેતન ઇનામદારે પ્રહાર કર્યા. બરોડા ડેરીમાં મસમોટા કૌભાંડ થતા હોવાનો સનસનીખેજ આરોપ લગાવ્યો છે. સાવલીના ધારાસભ્ય કેતન ઇનામદારે બરોડા ડેરીમાં ચાલતા ભ્રષ્ટાચારનો પર્દાફાશ કર્યો છે. ધારાસભ્યએ આક્ષેપ કર્યો છે કે મૃતક સભાસદોના નામે દૂધ ભરાયું. બરોડા ડેરી ફડચામાં જઈ રહી છે. એમડી અને ચેરમેન કૌભાંડનો ઢાંક પીછોડો કરે છે. સીધા જ દૂધ ઉત્પાદકોના ખાતામાં કેમ નાણાં જમા નથી કરાવતા સહિતના સવાલો કર્યા. તો એમડી અને ડેરીના ચેરમેનનું નિવેદન હાસ્યાસ્પદ અને બેજવાબદાર ભર્યું ગણાવ્યું. આઈપીએલની ફાઇનલ વચ્ચે અમદાવાદની શાળાને બોમ્બથી ઉડાવી દેવાની ધમકી. રેપ કેસમાં પોલીસનું ધ્યાન ખેંચવા બ્લાસ્ટની ધમકી. આઈપીએલની ફાઇનલ મેચ વચ્ચે શાળાને બોમ્બથી ઉડાવી દેવાની ધમકી મળી છે. અમદાવાદના એસપી રિંગ રોડ પર આવેલી જીનીવા લિબરલ શાળાને ધમકીભર્યો મેલ મળ્યો. મેલ મળતા તંત્ર હરકતમાં આવી ગયું. પોલીસ દોડતી થઈ ગઈ. આ અંગે તુરંત સ્કૂલે પોલીસ ડીઈઓ કચેરીને જાણ કરી. સ્કૂલને અજાણ્યા ઈમેલ એડ્રેસથી મેલ આવ્યો હતો. પોલીસે સ્કૂલમાં આવીને બોમ્બ સ્ક્વોડ સાથે તપાસ કરી હતી, પરંતુ કંઈ મળ્યું નથી. ડીઈઓ કચેરીને પણ આ અંગે જાણ કરવામાં આવી. આ અંગે ખુલાસો થયો છે કે રેપ પીડિતને ન્યાય માટે શાળાને બોમ્બથી ઉડાવી દેવાની ધમકી આપી. પોલીસનું ધ્યાન ખેંચવા બોમ્બ બ્લાસ્ટ કરવાનું લખાણ લખ્યું હતું. હૈદરાબાદમાં થયેલ રેપ કેસને લઈને પોલીસનું ધ્યાન ખેંચવા ધમકી આપી હતી. ઈમેલમાં પોલીસ આ કેસમાં ઊંઘતી હોવાનો અને યોગ્ય તપાસ ન કરી રહી હોવાનો આક્ષેપ કરાયો છે. સ્કૂલ વાન કે સ્કૂલ રિક્ષા ચાલકો નક્કી કરેલા કરતાં વધુ ભાડું માગશે તો પોલીસ સ્ટેશનના ચક્કર ખાવા પડશે. જો આપનું બાળક શાળાએ સ્કૂલ વાન કે સ્કૂલ રિક્ષામાં જતું હોય અને રિક્ષા કે વાન ચાલકો તમારી પાસે વધુ ભાડા માંગે તો તુરંત ફરિયાદ કરી દેજો. જો કોઈ સ્કૂલ વેન કે રિક્ષા ચાલક તમારી પાસે નક્કી થયેલા ભાડા કરતાં વધારે રકમની માંગણી કરે તો તાત્કાલિક સ્કૂલ સંચાલકને જાણ કરવી અને પોલીસ ફરિયાદ કરવી. કેમ કે આ વર્ષે સ્કૂલ વેન કે રિક્ષા ભાડાનામાં કોઈ વધારો કરાયો નથી. છેલ્લા 1 વર્ષમાં સીએનજીના 12 રૂપિયા જેટલો વધારો કરવામાં આવ્યો છે. તેમ છતાં સ્કૂલ વાહનોમાં કોઈ ભાડો વધારો કરવામાં આવ્યો નથી અને આ ભાવ વધારો 2027 સુધી કરવામાં પણ નહીં આવે. ત્યારે કિલોમીટર દીઠ સ્કૂલ વાહન ચાલકોને કેટલું ભાડું છે તેની વાત કરીએ તો 1 કિલોમીટરનું સ્કૂલ રિક્ષાનું ભાડું 750 રૂપિયા નક્કી કરાયું છે, જ્યારે 1 કિલોમીટર સુધીના અંતરના સ્કૂલ વાનનું ભાડું 1200 રૂપિયા. આ જ રીતે 2 કિલોમીટર સ્કૂલ રિક્ષાનું ભાડું 850 અને સ્કૂલ વેનનું 1400. 3 કિલોમીટરનું સ્કૂલ રિક્ષાનું ભાડું 950 અને સ્કૂલ વેનનું 1600. 4 કિલોમીટરનું સ્કૂલ રિક્ષાનું ભાડું 1050 અને સ્કૂલ વેનનું 1800. 5 કિલોમીટરનું સ્કૂલ રિક્ષાનું ભાડું રૂપિયા 1150 અને સ્કૂલ વેનનું 2000 નક્કી કરાયું છે. વગર વરસાદે અમદાવાદના નિકોલમાં ઉભરાયા ગટરિયા પાણી 900 કરોડનું ધોવાણ.
આ 1 મહિનાથી પાણી ભરાયેલું છે બેન. સારી આ હાલતમાં છે, કોઈ આવતું નથી, કોઈ અધિકારી કે જોવાય નથી આવતું. આગળ સોસાયટીમાં જાવ ને તો એટલું પાણી ભરાય નહીં. પાણી ભરાઈ જાય, બાળકોને સ્કૂલે મૂકવા જવું હોય તો કેટલી તકલીફ પડે. કોઈ તંત્ર બેઠું પાણી હલતું જ નથી. વરસાદ આવે તો બહુ જ હાલત ખરાબ થાય. આખી સોસાયટી પાણીમાં જ ડૂબેલી હોય છે. તમે એમ થાય કે આમ ગોઠણ સુધી પાણી ભરાઈ જાય છે. અહીંયા છે ને લગભગ 6 મહિનાથી આવું જ થાય છે. હું સીએમઓમાં પીએમઓમાં અરજી તકાતા કરી ચૂક્યો છું. આનું કોઈ નિરાકરણ. એને પહેલા સાહેબને હું અત્યારે ફોન કર્યો તો એ કહેશે કે તમે પીએમઓમાં કરશો સીએમઓમાં કરશો, મારી પાસે જ અરજી આવશે. એટલે એ કંઈ કામ કરવા માંગતા નહીં. એએમસી પર ગુસ્સો ઠાલવતા લોકો છે અમદાવાદના નિકોલ વિસ્તારના. નિકોલના મનમોહન 4 રસ્તા અને આસપાસની સોસાયટીઓને ગટરના પાણીએ બાનમાં લીધા છે. વગર વરસાદે નિકોલમાં ગટરિયા પાણી ઉભરાતા રોડ પર ગંદી નદી વહેતી હોય તેવા દ્રશ્યો સર્જાયા. મનમોહન 4 રસ્તા અને આ વિસ્તારની સોસાયટીઓમાં અમદાવાદ મહાનગરપાલિકા દ્વારા પ્રી મોન્સૂનની કામગીરી કરવામાં નહીં આવતા અહીં વગર વરસાદે પૂર આવ્યું છે. રિક્ષા અને બાઇકના ટાયર ડૂબી જાય એટલા પાણી રોડ ઉપર ઉભરાતા લોકો ત્રાહિમામ પોકારી ઉઠ્યા છે. સવારમાં દુર્ગંધયુક્ત પાણી રોડ પર આવી જતા કામ ધંધે જતા લોકો અટવાયા હતા. ગંધાતા પાણીમાંથી ના છૂટકે લોકોને પસાર થવું પડ્યું. આ સમસ્યા આજકાલની નથી, છેલ્લા ઘણા વર્ષોથી, છેલ્લા 6 માસથી તો અનેકવાર રોડ પર ગટરના પાણી આવી ગયા છે. આ અંગે સ્થાનિકોએ અનેકવાર રજૂઆત કરી છે, પરંતુ પ્રજાના પૈસે તાકડધીન્ના કરતા નેતાઓ અને અધિકારીઓ લોકોને ઉડાવ જવાબ આપી છટકી જાય છે. બીજી તરફ પ્રી મોન્સૂન પ્લાન અંતર્ગત પાલિકાએ 900 કરોડના ખર્ચનો અંદાજ આંક્યો છે, છતાં શહેરના 147 લોકેશન એવા છે જ્યાં હજુ પણ પાણી ભરાવાની સમસ્યાથી છુટકારો નથી મળ્યો. જોકે ડેપ્યુટી મ્યુનિસિપલ કમિશનરનું કહેવું છે કે ગત વર્ષે 147 લોકેશન પર પાણી ભરાયા હતા, ત્યાં આ વર્ષે ઓછા પાણી ભરાશે. સાથે જ શહેરમાં લાગેલા હોર્ડિંગ્સની સ્ટ્રક્ચરની પણ તપાસ કરાશે. સુરતીઓ રોડ પર નીકળો તો સાવધાન રહેજો, તંત્રએ ગટરો ખુલ્લી રાખી છે. સુરત મહાનગરપાલિકાએ પાણી ન ભરાય તે માટે પ્રી મોન્સૂન પ્લાન તો નથી બનાવ્યો, પરંતુ સુરતની જનતા ગટરમાં સરળતાથી ખાબકી શકે તે માટે પ્લાન બનાવ્યો છે. એટલે સુરતના લોકો રોડ પર નીકળો તો ધ્યાન રાખીને નીકળજો, કેમ કે સુરત મહાનગરપાલિકાના પાપે શહેરના વિવિધ રોડ પર ગટરના ઢાંકણા ખુલ્લા છે. આ ઢાંકણાઓ બંધ કરવાનો સુરત મનપાના અધિકારીઓ કે સત્તાધીશો પાસે સમય નથી. જુઓ સુરત શહેરના દિલ્હી ગેટ મુખ્ય માર્ગ પર ઢાંકણ વગરની ખુલ્લી ગટરના દ્રશ્યો. અંદાજે 15 ફૂટ ઊંડી આ ગટરમાં કોઈ પણ સમયે ગંભીર અકસ્માત થઈ શકે છે. રસ્તે હજારો વાહનો પસાર થાય છે, છતાં કોઈ પણ ચેતવણી કે બેરિકેડ મૂકવામાં આવ્યા નથી. તંત્રના બેદરકાર વલણ સામે નાગરિકોમાં આક્રોશ છે. વરસાદના વિઘ્ન વચ્ચે અમદાવાદમાં આઈપીએલની ફાઇનલ મેચ. દેશ વિદેશથી ક્રિકેટ પ્રેમીઓ અમદાવાદ પહોંચ્યા. અમદાવાદના મોદી સ્ટેડિયમમાં આઈપીએલની પંજાબ અને બેંગલુરુ વચ્ચે ફાઇનલ મેચ રમાવાની છે. ત્યારે ક્લોઝિંગ સેરેમની ઓપરેશન સિંદૂરની થીમ પર યોજવાનું નક્કી કરવામાં આવ્યું છે. ક્લોઝિંગ સેરેમનીમાં સ્ટેડિયમને તિરંગા કલરની લાઇટિંગથી સજાવાશે અને સિંગર શંકર મહાદેવન નરેન્દ્ર મોદી સ્ટેડિયમને ગજવશે. ફાઇનલ મેચને લઈને તંત્રએ તમામ તૈયારીઓ પૂર્ણ કરી લીધી છે. વરસાદના વિઘ્ન વચ્ચે દેશ વિદેશના ક્રિકેટ પ્રેમીઓ અમદાવાદ પહોંચી ગયા છે. મેચને જોવા માટે દેશ દુનિયામાંથી મોટી સંખ્યામાં ચાહકો અમદાવાદ આવ્યા છે, તો ગુજરાતના વિવિધ શહેરોમાંથી પણ ચાહકો અમદાવાદ મેચ જોવા આવ્યા છે. પંજાબ અને બેંગ્લોરની ટીમને સપોર્ટ કરવા લોકોએ અલગ અલગ ટીમની જર્સી પહેરી પહોંચ્યા હતા. લાલ રંગના કપડાથી અમદાવાદના સ્ટેડિયમ આસપાસનો વિસ્તાર રંગાયો હતો. અમદાવાદ એરપોર્ટ પર લોકોનો ધસારો વધ્યો. બીજી તરફ સુરક્ષા માટે 8 આઈપીએસ સહિત 4000 પોલીસ ખડેપગે તૈનાત છે. પાણી અને પ્રાથમિક સારવારની વ્યવસ્થા કરાઈ છે. વિરાટ કોહલી સહિતના ખેલાડીઓને મળવા કોઈ પ્રેક્ષક ગ્રાઉન્ડમાં અંદર ન ઘૂસે તે માટે 140 સ્પેશિયલ પોલીસ કર્મી તૈનાત કરાયા છે. સુરતમાં દુષ્કર્મીનું પોલીસે કાઢ્યું સરઘસ. આરોપી હાથ જોડી માફી માંગતો નજરે પડ્યો. સુરતમાં 6 વર્ષની બાળકી સાથે દુષ્કર્મ ગુજારનાર નરાધમ આખરે ઝડપાયો. ઈચ્છાપોર વિસ્તારમાં માસૂમ બાળકી પર દુષ્કર્મ આચરનારા નરાધમની પોલીસે બિહારથી ધરપકડ કરી. આરોપી બાળકીના પડોશમાં જ રહેતો હતો. બાળકીની એકલતાનો લાભ ઉઠાવી ચોકલેટની લાલચ આપી હતી. પોતાના ઘરમાં લઈ ગયા બાદ બાળકી સાથે પિશાચી કૃત્ય આચર્યું હતું, જેની જાણ બાળકીએ પરિવારને કરી. પરિવારે પોલીસે ફરિયાદ કરતા પોલીસે નાસી છૂટેલા આરોપીને ગણતરીના દિવસોમાં શોધી કાઢ્યો. બિહારથી આરોપીની ધરપકડ કરી જાહેરમાં સરઘસ કાઢી કાયદાનો પાઠ પણ ભણાવાયો હતો. રિકન્સ્ટ્રક્શન દરમિયાન આરોપી 2 હાથ જોડી લોકો સમક્ષ માફી માંગતા જોવા મળ્યો. હાલ આરોપી વિરુદ્ધ પોલીસે કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે. ગંગા દશેરાના પાવન પર્વે હજારો ભક્તોમાં નર્મદાના દર્શન કર્યા. ગંગા દશેરાના પાવન પર્વે નર્મદામાં હજારો ભક્તોએ માં નર્મદાના દર્શન કરી ધન્યતા અનુભવી. આજના પાવન દિને નર્મદાના કાંઠે ભક્તોની ભીડ જોવા મળી. નર્મદા નદીના તટે હજારો ભક્તો ભેગા થઈ ગયા. પોઈચા ગામના ચાણોદ ખાતે ત્રિવેણી સંગમ પર ભવ્ય આરતી કરી દીવડા પ્રવાહ અને ચણાની પ્રસાદી વિતરણ કરવામાં આવ્યું. ભગવાનના આશીર્વાદ મેળવવા માટે ભક્તો નર્મદામાં સ્નાન કરી ગંગાજીના સમાન પુણ્યની લાગણી અનુભવી.
માન્યતા પ્રમાણે આ દિવસે નર્મદામાં સ્નાન કરવાથી 7 જન્મ સુધીના પાપો દૂર થાય છે. સાથે જ આ પર્વ 26 મેથી 5 જૂન સુધી ઉજવાઈ રહ્યું છે અને અનેક ધાર્મિક કાર્યક્રમોનું આયોજન પણ કરવામાં આવ્યું છે. હાલમાં નર્મદાના પવિત્ર નદીમાં સ્નાન કરવા હજારોની સંખ્યામાં ભક્તો ઉમટી પડ્યા છે. નર્મદા કાંઠે ભક્તિનો અનોખો સંગમ રચાયો છે. 11 જૂને ભગવાન જગન્નાથજીની પાવન જળયાત્રા મહોત્સવ ઉજવાશે. અમદાવાદ શહેરમાં અષાઢી બીજના દિવસે નીકળનાર ભગવાન જગન્નાથની 148મી રથયાત્રાની તૈયારીઓ શરૂ થઈ ગઈ છે. રથયાત્રા પૂર્વે વાજતે ગાજતે જળયાત્રા નીકળશે. આગામી 11 જૂન જેઠ સુદ પૂનમના રોજ ભગવાન જગન્નાથજીની પાવન જળયાત્રા મહોત્સવ ઉજવાશે. આ શુભ પ્રસંગે સાબરમતીના ભૂદર પાસે વિશેષ પૂજા વિધિ યોજાશે અને 108 કુંભના જળથી ભગવાનનો અભિષેક કરવામાં આવશે. ધજા, પતાકાઓ અને ગજરાજ સાથે શોભાયાત્રા નીકળશે. જગન્નાથ મંદિરથી સવારે 8 વાગે વાજતે ગાજતે જળયાત્રા નીકળશે, જેમાં રાજકીય મહાનુભાવો, સંતો અને મહંતોને આમંત્રણ અપાયું છે. 108 કળશની આ રથયાત્રા મંદિર પહોંચશે. બાદમાં બળદેવ, ભગવાન જગન્નાથજી, સુભદ્રાબેનનો જળાભિષેક સાથે પૂજન અર્ચન કરવામાં આવશે. જળયાત્રા બાદ ભગવાનનો અભિષેક અને પૂજન બાદ ભગવાનને સુંદર વાઘા પહેરાવીને શ્રૃંગાર કરવામાં આવશે. બાદમાં તેઓ 15 દિવસ માટે મોસાળ જશે. આ અવસરે મંદિરથી સરસપુર સુધી ભવ્ય શોભાયાત્રા યોજાશે અને વાજતે ગાજતે ભગવાનને મોસાળ માટે વિદાય કરાશે. રાજકોટના લોકમેળાને લઈને સૌથી મોટા સમાચાર. રેસકોર્સ ગ્રાઉન્ડમાંથી લોકમેળાને ખસેડવા રજૂઆત. રાજકોટ પશ્ચિમ બેઠકના ધારાસભ્ય ડોક્ટર દર્શિતા શાહ અને દક્ષિણ બેઠકના ધારાસભ્ય રમેશ ચિલાડાની રજૂઆત. કેબિનેટ મંત્રી રાઘવજી પટેલને કરી રજૂઆત. શહેરી વિકાસ વિભાગ તાત્કાલિક ગ્રાન્ટ ફાળવે તેવી કરી માંગ. માર્ગ અને મકાન વિભાગ અટલ સરોવર પાસે જગ્યા સમથળ ન હોવાનો રિપોર્ટ કર્યો હતો રજૂ. શહેરી વિકાસ વિભાગ ગ્રાન્ટ ફાળવે તો પણ ચાલુ વર્ષે અટલ સરોવર નજીક લોકમેળો યોજવો મુશ્કેલ. રાજ્યમાં પેટા ચૂંટણીના સમયે જ આમ આદમી પાર્ટીમાં ભંગાણ. જૂનાગઢ તાલુકા પંચાયતના બલખા સીટના સદસ્યએ રાજીનામું આપ્યું. નિર્મલસિંહ ચાવડાએ આપમાંથી રાજીનામું આપ્યું. આપમાંથી રાજીનામું આપી ભાજપમાં જોડાયા. ભાજપના પીઢ અગ્રણી રાઠોડભાઈ બોગરાની પ્રેરણાથી ભાજપમાં જોડાયા. ડભોઈ ચાંદોદ નદીમાં સ્નાન કરતા શ્રદ્ધાળુઓ અને પોલીસ વચ્ચે ઘર્ષણ. હોમગાર્ડ તેમજ પોલીસ જવાનો સાથે યુવકોએ માથાકૂટ કરી. શ્રદ્ધાળુઓ ગંગા દશહરા પર્વ નિમિત્તે સ્નાન કરી રહ્યા હતા. યુવકોએ માથાકૂટ કરતા પોલીસે બળપ્રયોગ કરવો પડ્યો. સમગ્ર ઘટનાના વિડીયો આવ્યા છે સામે. પોલીસ પ્રશાસન દ્વારા સુરક્ષાને ધ્યાને લઈ કેટલાક યુવાનોએ રોકવા જતા ઘર્ષણ સર્જાયું. મેડિકલ અભ્યાસમાં તોતિંગ ફી વધારો તાત્કાલિક રદ બાતલ કરવા મહેસાણા ઇન્ડિયન મેડિકલ એસોસિએશને સીએમને પત્ર લખ્યો. તબીબી સ્નાતક અને અનુસ્નાતક અભ્યાસક્રમમાં ફીસ વધારો રદ કરવા માંગ કરવામાં આવી. 25-26 અને 2026-27 માટે કરેલ ફી વધારો તાત્કાલિક અસરથી રદ બાતલ કરો. સરકારની મેડિકલ ફી રેગ્યુલેશન કમિટીએ 3 જૂનના રોજ ફી વધારો જાહેર કર્યો છે. સરકારી, સેલ્ફ ફાઇનાન્સ અને મેનેજમેન્ટ કોટામાં અસહ્ય અને અસાધારણ ફી વધારો કરાયો છે. વલસાડ, મોરબી અને અમદાવાદમાં વરસ્યો વરસાદ. વલસાડ જિલ્લામાં આજે પણ વાતાવરણમાં પલટો આવ્યો હતો અને જિલ્લાના કેટલાક વિસ્તારમાં વરસાદ વરસ્યો હતો. સવારે વાપી અને આસપાસના વિસ્તારમાં અચાનક જ વરસાદ શરૂ થયો. થોડી જ વારમાં વરસેલા વરસાદને કારણે રસ્તાઓ ભીના થઈ ગયા. આમ ગરમીના માહોલમાં વરસાદ વરસતા વાતાવરણમાં ઠંડક પ્રસરી અને લોકોએ ગરમી અને બફારાથી રાહત અનુભવી. જો કે વહેલી સવારે વરસાદ વરસતા વાતાવરણ ખુશનુમા બન્યું હતું. તો મોરબીમાં વરસાદી માહોલ જામ્યો. સવારથી વાદળછાયા વાતાવરણ વચ્ચે શહેરમાં વરસાદી માહોલ સર્જાયો. ધીમી ધારે વરસાદ વરસતા વાતાવરણમાં ઠંડક પ્રસરી. આ તરફ અમદાવાદમાં આઈપીએલની મેચ વચ્ચે સાંજે ધોધમાર વરસાદ પડ્યો. ભારે વરસાદ પડતા ક્રિકેટ પ્રેમીઓના જીવ અદ્ધર થઈ ગયા. અમદાવાદના અનેક વિસ્તારમાં વરસાદી ઝાપટું પડ્યું. અમદાવાદના સેટેલાઇટ, પ્રહલાદનગર, એસજી હાઈવે, રામદેવનગર, મકરબા સહિતના વિસ્તારમાં વરસાદી ઝાપટા પડ્યા. ભારે બફારા વચ્ચે વરસાદ આવતા ગરમીથી રાહત મળી. વાતાવરણમાં ઠંડક પ્રસરી. આણંદ જિલ્લાના ખંભાત અને ગ્રામ્યના વાતાવરણમાં આવ્યો પલટો. ખંભાત શહેર અને ગ્રામીણ વિસ્તારમાં વરસાદ. ભારે બફારા બાદ વરસાદ પડતા વાતાવરણમાં ઠંડક પ્રસરી ગઈ હતી. ગુજરાતના 25 જિલ્લામાં 7 દિવસ વરસાદની આગાહી. ગુજરાતમાં ચોમાસું વિધિવત હજુ બેઠું નથી. ગુજરાતથી હજુ દૂર છે ચોમાસું, પણ ગુજરાતમાં પ્રી મોન્સૂન એક્ટિવિટીના ભાગરૂપે અમુક ભાગોમાં વરસાદ પડી રહ્યો છે. હવામાન વિભાગે ગુજરાતમાં 7 દિવસ હળવાથી મધ્યમ વરસાદની આગાહી કરી છે. હવામાન વિભાગની આગાહી મુજબ ઉત્તર, મધ્ય અને દક્ષિણ ગુજરાતમાં વરસાદ પડી શકે છે. અમદાવાદ સહિત 25 જિલ્લામાં ગાજવીજ સાથે વરસાદ પડવાની સંભાવના છે. સૌરાષ્ટ્રના છૂટાછવાયા સ્થળોએ પણ વરસાદની સંભાવના છે. હાલ વાતાવરણમાં ભેજનું પ્રમાણ વધારે હોવાથી વરસાદ પડી રહ્યો છે. અમદાવાદમાં પણ 7 દિવસ હળવા વરસાદની શક્યતા છે. આઈપીએલની ફાઇનલમાં પણ વરસાદ વિલન બની શકે છે. फोरकास्ट है आने वाला अगले 7 दिन का पहला 3 दिन स्कैटर्ड प्लेसेस में हड़बड़ से मध्यम बरसात होने का संभावना है
गुजरात की जो उत्तर और दक्षिण क्षेत्रों में जो सारे जिला है इसमें हल्की से मध्यम बरसात का संभावना है और जो सौराष्ट्र कच्छ की दक्षिणी जिला है इसमें आपका आइसोलेटेड प्लेसेस में हल्की से मध्यम बरसात होने का अगले 7 दिन में संभावना है। 8 જૂનથી ગુજરાતમાં વરસાદ ધબધબાટી બોલાવશે, અંબાલાલ પટેલે કરી આગાહી. ગુજરાતમાં કાગડોળે ચોમાસાની રાહ જોવાઈ રહી છે. ખેડૂતો વાવણી લાયક વરસાદ પડે તે માટે આકાશમાં મીટ માંડીને બેઠા છે, પરંતુ ચોમાસું ગુજરાતમાં પહોંચે તે પહેલા 8 જૂનથી પ્રી મોન્સૂનનો વરસાદ ધબધબાટી બોલાવશે. હવામાન નિષ્ણાંત અંબાલાલ પટેલે આગાહી કરી છે કે 8 થી 12 જૂન વચ્ચે ધોધમાર વરસાદ પડશે. 13 થી 18 જૂનમાં ગુજરાતના ભાગોમાં અનરાધાર વરસાદ પડી શકે. દક્ષિણ અને મધ્ય ગુજરાતમાં વરસાદનું જોર વધુ રહેશે. કોઈક ભાગમાં અતિ ભારે વરસાદથી જળબંબાકારની સ્થિતિ ઊભી થઈ શકે. એ બાદ રાજ્યમાં 21 થી 23 જૂનમાં વરસાદનો નવો રાઉન્ડ આવશે. 24 થી 30 જૂનમાં સારો વરસાદ થવાની શક્યતા છે. તારીખ 12 થી 16 કે 18માં દક્ષિણ ગુજરાત અને વડોદરાના ભાગો અને પંચમહાલના ભાગોમાં વરસાદ થવાની શક્યતા રહેશે. ગુજરાતમાં કોરોનાનો અજગરી ભરડો. એક જ દિવસમાં કોરોનાના 95 નવા કેસ નોંધાયા. ગુજરાતીઓ કોરોના હવે ધીમા પગલે ખૂંખાર બની ગયો છે. ગુજરાત કોરોનાના અજગરી ભરડામાં સપડાયું છે. માત્ર 24 કલાકમાં જ ગુજરાતમાં 95 લોકો કોરોનામાં સપડાયા છે, જેમાંથી માત્ર 60 કેસ તો અમદાવાદમાં નોંધાયા. ગુજરાતમાં અત્યાર સુધીમાં કુલ 397 એક્ટિવ કેસ છે. 397માંથી 22 કોરોનાગ્રસ્ત દર્દી હોસ્પિટલમાં સારવારમાં છે. કોરોનાગ્રસ્ત 375 દર્દીઓ હોમ આઇસોલેશન પર છે. 36 દર્દીઓને હોસ્પિટલમાંથી ડિસ્ચાર્જ કરાયા. બીજી તરફ રાજકોટમાં પણ કોરોનાના કેસમાં વધારો થયો. રાજકોટના ન્યૂ રિંગ રોડ સુધી કોરોના પ્રસર્યો. કોરોનાના વધુ 8 કેસ મળી આવ્યા. 1 મહિલા અને 7 પુરુષો સહિત નવા 8 દર્દીઓ મળ્યા. અત્યાર સુધીમાં કુલ દર્દીનો આંકડો 52 પર પહોંચ્યો. રાજકોટમાં અત્યાર સુધીમાં 12 દર્દી સ્વસ્થ થયા. હાલ શહેરમાં 40 દર્દી હોમ આઇસોલેટેડ છે, તો સુરતમાં પણ 3 કેસ નોંધાયા છે. થાઇલેન્ડની પરત આવેલી મહિલા પોઝિટિવ આવી. રાજ્યમાં અત્યાર સુધીમાં કોરોનાના કારણે કુલ 2 મહિલાના મોત થયા. હાલ દેશમાં એક્ટિવ કેસની સંખ્યા 4026 અને કોરોનાને કારણે 39 લોકોના મોત થયા છે.